નમસ્કાર, હું છું પૂજા રાવલ. ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે. ઈડર તાલુકાના ગોરલ ગામમાં 1987થી છેલ્લા 37 વર્ષથી મહાદેવ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે. હાલ છેલ્લા 17 વર્ષથી દરજી દિનેશભાઈ લવજીભાઈ તરફથી ગણેશજીની મૂર્તિ માટે દાન આપવામાં આવે છે. ભાદરવા માસની 4 થી 10 દિવસ સુધી ગણેશજીની સાંજ સવાર પૂજા આરતી કરવામાં આવે છે. વિશેષમાં રાત્રે સનાતન ધર્મના અનુસંધાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન કીર્તન જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય. ગોરલ ગામની અંદર 1987થી ગણેશ સ્થાપનની મહોત્સવની શરૂઆત થઈ હતી. આજે લગભગ 39 વર્ષ વીતી ગયા છે અને આજ પણ એ જ ઉત્સાહથી, એ જ આનંદથી અહીંયા ગોરલ ગામની અંદર ગણપતિ મહોત્સવ ઉજવાય છે. આજુબાજુના ગામની પણ લાલબાગના રાજા જે મુંબઈમાં છે તે જ અમારા ગામમાં લાલબાગની રાજાની મૂર્તિનું સ્થાપન કરેલ છે. દરેક આજુબાજુના ગામના લોકો પણ દર્શન કરવા આવે છે. આ મૂર્તિનું બહુ મહત્ત્વ છે. દરેકની ઈચ્છા પૂર્ણ થાય તેવી અંદર દરેકની ભાવના હોય છે, શ્રદ્ધા હોય છે. એટલે આજુબાજુ ગામથી મોટા દર્શનાર્થી આવે છે. બીજું કે ગોરલ ગામની અંદર મહાદેવ મંદિર પણ જૂના છે, કૃષ્ણ મંદિર પણ જૂનું છે, હરસિદ્ધમાની મંદિર પણ આવેલું છે. દરેક ગામના મહાદેવ મંડળ દ્વારા, કૃષ્ણ મંડળ દ્વારા, અન્ય મંડળો દ્વારા સપોર્ટથી આખા ગણેશ મહોત્સવનો એકદમ આનંદ ઉલ્લાસથી 10 દિવસ તેમની પૂજા અર્ચના કરીને એક આનંદ મહોત્સવથી આખું ગામ એનો લાભ લે છે. અને ધાર્મિક પ્રોગ્રામ પણ રાત્રે આજુબાજુ ભજન મંડળ અથવા કોઈ પણ સાંસ્કૃતિક જે સનાતન આપણા સંસ્કૃતિ છે તે રીતના આ મહોત્સવની ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે.